પાછળના 1 થી 4 ભાગમાં આપણે ઘણા બધા સ્થળોના દર્શન કરી લીધા છે અને ભાગ 4માં આપણે જોયું કે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને પછી આપણે સોમનાથનો દરિયો પણ જોયો અને હવે આપણે ભાગ 5માં ઘરે આવવાની તૈયારી કર્યા કરતા હતા. પણ ઘરે જવા પહેલાં રસ્તામાં દીવ આવે છે તો આપણે દીવમાં પણ 4-5 સ્થળોની મુલાકાત લેવાના છે, જેમાં આપણું મેઇન એટ્રેક્શન પોઈન્ટ છે ગંગેશ્વર મહાદેવ મંદિર. આ મંદિરના ફરતે અરબ સાગરનો મોટો ઘેરાવો છે, જેથી શિવલિંગ પર સતત જલાભિષેક અરબ સાગર કરતું રહેલું છે. ગંગેશ્વર મહાદેવ મંદિર. ગંગેશ્વર મહાદેવ શિવલિંગના દર્શન કરવા માટે આપણે અહીંથી નીચે જવાનું હોય છે અને નીચે જઈ સીડી દ્વારા આપણે ત્યાં વેઇટિંગમાં ઊભી રહેવાનું હોય છે અને પછી આપણો વારો આવે તે વખતે દર્શન કરી લેવાનો હોય છે. અહીં દર્શન કરવાની ઉતાવળ પણ રાખવી પડે છે, કારણ કે કોઈવાર અહીંના તોફાની મોજાઓ શિવલિંગોને ડૂબાડી દે છે. તેની સાથેનો પ્રવાહ આપણને પણ સાથે ખેંચી શકે છે. તેના માટે અહીં ચેતવણી પણ રાખવામાં આવી છે. અમે માર્ચ મહિનામાં ગયા હતા તે વખતે પ્રવાહ એકદમ શાંત હતો, જેથી અમને દર્શન પણ સારી રીતે અને શાંતિથી થયા અને તમને પણ દર્શન કરાવવા માટે વિડીયો શૂટ કરીને લાવી શક્યો. બાકી પ્રવાહ વધારે હોય તો ન થઈ શકે. અહીં જે તમે 5 શિવલિંગો જોઈ રહ્યા છો તે શિવલિંગો અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. જે શિવલિંગો 5000 વર્ષથી પણ જૂના છે. અહીં સેફ્ટી વોલ બનાવવામાં આવી છે, પરંતુ જે વખતે તોફાની મોજા આવે તે વખતે પોતાનું ધ્યાન આપણે જાતે જ રાખવું પડે છે અને પોતાના રિસ્ક પર દર્શન કરવા જઈ શકાય છે. હવે કે બાજુ કામ કરે છે પપ્પા કहाँ जाना नागोआ बीच. પવનચક્કી અને સોલારનું મિશ્રણવાળી સ્ટ્રીટ લાઇટ. દીવમાં પહોંચતા જ અમે આગળ વધતા પહોંચી ગયા નાગોવા બીચ. અને નાગોવા બીચ પર ઘણી બધી રાઇડ્સ જેમ કે મોટોકાર રાઇડ, બોટ રાઇડ અને પેરાસેલિંગ જેવી એક્ટિવિટી પણ આપણે અહીંયા કરી શકવાના છે.
બીચ. બીચ પર નાહવા જયા નીચે વિચારતા હતા, સાથે બેલનું સામાન લાવ્યા તો એ બનાવવા લાગ્યા. દાગીને રેડી એ ખજાના લે આ લે અડધી અડધી ખાધી સિંગ ખાતું છે લાવ આ લે ડાબે ડાબા લે ને એને બસ પહેલા છેલ્લે લાખવા કે તો પહેલા લાખ થઈ ગયો હવે મિક્સ કરીને પછી ચાલ આ રાખો હવે એ મીકળ લાખ મિક્સ કરો આલે ગોગલા બેચ મિક્સ કરો લહણ લાખ અને બીજું કલાઈ કરે એમ ઓછું પડી જાય આને કરો હા ચોખ્ખા ઉતારા પાછા ઉભા થઈ રેતી વાળા માસ રેતી વાળા કેટલા મીઠું લાગ્યું કે બાકી મીઠું લાગ્યું મીઠું લાગો જેમ જોયું વધારે લાગશે બરાબર આમાં લાગશે એટલે આ રીતમાં લઈ લેવાનું પછી એને જેવું જોઈએ તે પ્રમાણે પછી નાખ્યા કરો લીંબુ વધારે રેડી બેલ બટાકા આ પરમી નહીં ફૂલ ડાબે છે બધા એ આમાં ડાબુ ઊંધું કર્યું ગોવા બીચમાં પહેલી મજા બહુ જ આવે કે નહીં ચક્રતીર્થ બીચ ગોગલા નીકળ્યા પછી અહીંયા જો ગંદકી હોય તો રેમ્પ વોક બનાવી મૂકેલો હિડન જેમ ઓફ દીવ ચક્રતીર્થ બીચ વધારે કોઈને ખબર હો નહીં મળે એટલે લાગે અહીંયા કોઈ આવતું નથી કોઈ વાંધો નહીં આપણે આવી ગયા છે તો હવે આપણા પબ્લિક જોઈને આવશે અહીંયા દીવ ફરવાનું આવવાનું થાય તો આવી જજો
કાંઈ સારી છે ભાઈ આ બાજુ કરી શકે. બહુ ઓછા લોકો આવે. નહીં મૂકીએ જબરદસ્ત આવે. હા બોલાય લે. સરકારી હોસ્પિટલ દીવની પહોંચેલા છે આપણે ઘોઘલા બીચ. નાગોવા ટાઈપ જ છે. પણ થોડું ઘણું છે હવે સારું દેખાતું. એ લાંબા દેખાય પડછાયા એ લાંબા. હા તુજા કરતા તો પૂરું જ બહુ લાંબા. આ કકા બહુ કરે. બે ત્રણ બીચ પર આટા માર્યા પછી અમે જરાક થાકી જ ગયા હતા અને કશે રહેવાની વ્યવસ્થા કરવાની બાકી હતી. તો હોટલ પણ શોધવાની હતી અને ભૂખ પણ બહુ લાગેલી હતી. તો અમે હોટલ અને ખાવાની તલાશના કામ પર અમે લાગી પડ્યા.
ઘણી બધી તલાશ કર્યા બાદ અમને મળ્યો વૃંદા હોટલનો 5 બેડ લક્ઝરી રૂમ, જેની બાલ્કની પણ સરસ હતી. ભૂખ પણ લાગી હતી, એટલા માટે અમે આજુબાજુના વિસ્તારમાં ખાવાનું શોધવા માંડ્યા. તો અમને મળ્યું મલ્હાર ઢોસા. ઢોસા ખાઈને પછી અમે રૂમ પર આવી બાલ્કનીમાં તરબૂચ કાપવા લાગ્યા અને તરબૂચ કાપીને શાંતિથી અમે ખાધું. ચેકઆઉટ કર્યા બાદ હોટલના નીચે જ એક સરસ એવું નાસ્તાનું સ્ટોલ હતું. ત્યાં અમે નાસ્તો કરવા માટે આવી ગયા અને હળવો નાસ્તો કરવા લાગ્યા. સંભારા ને બધું સંભારા વાલે તો બોલું ખુદ કે મુખે એટલા કંટાળા આ કોણ મંગાવી કાંઈ હળવો નાસ્તો કર્યા બાદ અમે ઘર તરફ જવા માટે પ્રયાણ શરૂ કર્યું, કારણ કે ઘરે જવા માટેનો રસ્તો ઘણો લાંબો હતો. તો અમે ધીમે ધીમે વાતો કરતાં કરતાં આગળ વધતા હતા. વાતો કરતાં કરતાં આગળ વધતા બપોર થઈ ચૂક્યું હતું અને અમે તળાજા નજીકનો કોઈ વિસ્તારમાં આવી ગયા હતા. ભૂખ પણ લાગેલી હતી, તો અમે ભાવનગર જિલ્લાના ફુલસર નામના કોઈ ગામમાં આવીને ઊભી રહ્યા. તો અમે પહોંચી ગયા કૃષ્ણા રેસ્ટોરન્ટમાં, જ્યાં અમને ખાવાની ખૂબ મજા આવી, જ્યાં સરસ એવું ફૂડ મળે છે.
ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ અમે આગળ જતાં સાંજ પડી ગઈ અને અમે બરોડા પહોંચી ગયા. બરોડા જતાં અમને થોડી ઘણી ભૂખ લાગવા માંડી હતી. ઘરેથી જ અમે ટોટાપુરીની કેરી લઈ આવેલા હતા. તેના પટલા પીસ પાડીને મરચાં અને મીઠું ભભરાવી અમે ખાધું. ભાઈ પ્રોટીન વેફર પણ લઈ આવેલો હતો, તો અમે કેરી સાથે એને પણ ફોડી અને પછી બધાએ શેર કરીને ખાધું. એટલે ધીમે ધીમે બધી જ વસ્તુઓ ચચડાઈ નાખી. સાંજ પડી ગયેલી હતી. પછી અમને વલસાડનું બોર્ડ દેખાયું અને વલસાડ પહોંચતા અમને વાગી ગયેલા હતા 7. એટલે અમારું રાત્રેનું જમવાનું બાકી હતું. તો પછી અમે પહોંચી ગયા ખોડિયાર હોટલમાં. એટલે કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ બધી વસ્તુઓ અહીંયા મળી રહી છે. તો અમે ત્યાં જમવા માટે ઊભી રહ્યા અને ત્યાં જ જમવાની શરૂઆત કરી. મમ્મી પપ્પાને બાજરાનો રોટલો ભાવે એટલે એમણે બાજરાનો રોટલો મંગાવ્યો અને બીજા બધા માટે એટલે કે અમારા માટે 2-5 બટર રોટી મંગાવી લીધેલી. એટલે પછી બધાએ વારાફરતી રોટલી ઉઠાવી અને શાક ખાવાનું બાકી હતું. 2-3 શાક મંગાવેલા હતા. તે ધીમે ધીમે આવ્યા અને અમે ડબાડબ ખાવા માંડ્યા. બધાએ મસ્ત પેટ ભરીને ખાધું અને ઘર તરફ નીકળી ગયા અને ઘરે બી પહોંચી ગયા. વડીલ એન્જોય કર્યો એમ તો કર્યો, 2 જણા ઘેરમાં એન્જોય તો કર્યું જ. પહોંચી ગયા ઘેરે. સીલ બેટ ભાગોનો બાંધવાનો રહી ગયેલો. કે સીલ બેટ બાંધેલો નથી એમ કે તમારે 500 રૂપિયાની પાવતી એમ કે 500 રૂપિયાની પાવતી તમારે આપવાની એમ. તો પેલે મેં કીધું હમણાં ચોટીલામાં મેં કીધું બાંધેલો જ હતો, ખાલી અહીંથી અહીંયા જ આવ્યા એટલે મેં કીધું બાંધવાનો રહી ગયો એમ કીધું. ચાલો હવે ક્યાં ચાલ્યા? જમીન કે દ્વારકા ચાલ્યા એમ. ચાલો જાઓ એ ભગવાન એને બધી બાકી 500 ની પેલી પાવતી ફાડ્યા કરે. એટલે પણ આ ભગવાન જ એને બુદ્ધિ ફેરવી. બાકી 500 પાવતી તો આપવા જ પડે ને. મેં ખાલી એમ જ છેલ્લેથી પાછળથી બોલી મેં ચોટીલા સુધી બાંધેલો જ હતો, પણ અહીંથી મંદિરેથી આવતા મેં કહ્યું રહી ગયો. આવી પહોંચ્યા. ઉડાડ લાખેલા એટલા મળી લઈ આવ્યા ને. ચમત્કાર કહેવાય છે. મેં પહેલો પગ મૂક્યો ને ત્યાં મળી ગયેલા લઈ આવ્યા. પછી ત્યાં આમથા ભગવાન અટવાયા કરે ને. બે કાન ઉડાડ ને પાછા એટલા ફીટ આમ પેલામાં આમ કપડા જેવા પહેરેલા બેવને હાથે નહીં ખબર મોટું જઈતું હતું. વગાડ નહીં, એટલું બધું મોલે નહીં. વગાડવા લે નહીં બાને. વગાડે વાગે કે એ આવડે રે આવડે. અહીંયા અંગૂઠા રાખવાનો, અહીંયા 2 આંગળી રાખવાની, અહીંયા 2 આંગળી રાખવાની. ડમરો ક્લાસીસ. અંગૂઠા રાખવાનો, અહીંયા 2 આંગળી રાખવાની. એવું શીખવાડલું પેલા. લે કાંઈ કંકુ લાવી. બીજું તો કાંઈ મળે નહીં.